આજે થઈ ગયો છે ચેલેન્જનો 7મો દિવસ। આપણે કરવાના છે 30 દિવસની અંદર ચેનલ મોનેટાઇઝ, પણ આ વખત આપણે થોડું ચેન્જ કર્યું છે। 30 દિવસ નહીં પરંતુ 30 વિડીયોના માધ્યમથી ચેનલ કરવાના છે મોનેટાઇઝ, કારણ કે રેગ્યુલર આપણાથી વિડીયો અપલોડ થતા નહીં, બીકોઝ 2-3 ચેનલોનું આપણે કામકાજ કરી રહ્યા છીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે હું તમને બધાને વાત કરવાનો છું કે ગુજરાતની સૌથી બેસ્ટ, સૌથી ફેમસ અને સૌથી મોટી પોપ્યુલર ચેનલ એટલે કે ભાઈ એસબી હિન્દુસ્તાની, એમની ઇન્કમ કેટલી છે, એમની એક જ ચેનલની વાત કરવાનો છું કે ભાઈ એ ચેનલના માધ્યમથી એવા ગૂગલ એડસન્સ વાળા કેટલા રૂપિયા કમાઈ રહ્યા છે। એકદમ પ્રોપર ઇન્કમ તો આપણે ના કહી શકીએ, કારણ કે એ તો છે ને ભાઈ વાયટી સ્ટુડિયોની અંદર જ બતાવે। એટલા માટે હું તમને બધાને એપ્રોક્સ કહીએ, જેથી કરીને બધા જેટલા પણ મિત્રો અમારા વિડીયો જોવું, દરેક મિત્રો અંદરથી મોટિવેટ થાય અને એમનું કામ થોડું વધુ સારી રીતે કરી શકે, કારણ કે આ ફિલ્ડની અંદર મોટિવેશન બહુ જરૂરી છે। મહેનત તો દરેક કરવા માંગે છે, પણ મોટિવેશન, હિંમત, સ્કિલ આ બધી વસ્તુ છે ને બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। સૌથી પહેલા આપણે ચેનલ ઓપન કરીએ યુટ્યુબની અંદર એસબી હિન્દુસ્તાની। 3.08 મિલિયન સબસ્ક્રાઈબર છે, 2100 વિડીયો પોસ્ટ કરેલા છે। આપણે પહેલા ઓલ્ડેસ્ટ વિડીયો ચેક કરીએ। અરે યાર ઉભારો, ઓલ્ડેસ્ટ વિડીયો ચેક કરીએ। 8 વર્ષ પહેલા એમને વિડીયો બનાવવાના ચાલુ કરેલા છે। દેખો 42,000, 16,000, 9,800, 10,000 આટલા એમને વ્યૂઝ આવતા હતા। આમ આપણે પોપ્યુલર વિડીયો ચેક કરીએ। 8.4 મિલિયન 7 વર્ષ પહેલા અમને વિડીયો બનાવ્યું હતું। પહેલો વિડીયો એમનો એ બહુ વાયરલ જેલો છે। એના પછી એમના 2 વર્ષ, 6 વર્ષ, આ દેખો 6 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, 3 વર્ષ એ રીતે પછી એમના બધા વિડીયો વાયરલ જેલા છે। અત્યારમાં આપણે લેટેસ્ટ જોઈએ। પહેલાં હું તમને બધાને આખી ચેનલની માહિતી આપી દઉં। અત્યારમાં 2 દિવસ, 3 દિવસ મતલબ કે રેગ્યુલર વિડીયો અપલોડ થઈ જ હોય છે। સેકન્ડ નંબરમાં દરેક વિડીયોની અંદર 1.1 મિલિયન, 1.2 મિલિયન, 10 લાખ તો ખાલી વ્યૂઝ આવે છે। ગુજરાતી ચેનલમાં 10 લાખ, 12 લાખ, 15 લાખ વ્યૂઝ આવવા એ નોર્મલ વાત નહીં। એનો મતલબ એમ થયો કે ભાઈ ગુજરાતના દરેક મિત્રો એસબી હિન્દુસ્તાનને જોવું છે, જાણે છે અને એમની કોમેડી એમને બહુ ગમે છે। દરેક ઘરોમાં જોવાતું હે ઉમતાજી, વાઘુજી, બરાબર છે। તો હું તમને બધાને ઇન્કમ કેવું તો પહેલા તો દેખો 3.08 મિલિયન એટલે કે ભાઈ 30 લાખ સબસ્ક્રાઈબર છે, 30 લાખથી પણ વધારે। સેકન્ડ નંબરમાં દરેક વિડીયોની અંદર 10 લાખ, 12 લાખ, 15 લાખ વ્યૂઝ આવે છે। એટલે યુટ્યુબ એવું કહે છે ભાઈ 100K વ્યૂઝ ઉપર 5,000 થી લઈને 15,000 રૂપિયા સુધીની ઇન્કમ થાય। 1 મિલિયન વ્યૂઝ અને સેકન્ડ નંબરમાં 30 મિનિટથી વધારે બધા વિડીયોની ડ્યુરેશન છે। એટલે ગણવા જઈએ આપણે એક વિડીયોમાં નીવે તો એ 5,000 ગુણ્યા 10 કરીએ આપણે તો એ 50,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીની ઇન્કમ। આમું ફિક્સ નહીં કહેતો, પણ ઓનાથી વધી પણ શકે છે, કો તો ઘટી તો ના જ શકે મારા ભાઈ, વધવાના ચાન્સીસ ફૂલ છે। પણ ઓડિયન્સ, ગૂગલ એડસન્સ, કયા એરિયામાં તમારો વિડીયો જોવાય છે એ રીતે આપણો પૈસો બનતો હોય છે। સેકન્ડ નંબરમાં એક વસ્તુ તો એ બધા યાદ રાખો મારા ભાઈ, એક વિડીયો કદાચ તમને ફેમસ કરી શકે છે, વાયરલ કરી શકે છે, પણ કન્સિસ્ટન્સી તમારું કેરિયર બનાવી શકે છે। એટલે આપણે વિચાર કરવાનો કે આપણું ભાઈ કેરિયર બનાવવું છે કે ખાલી આપણે થોડી વાર ફેમસ થઈ જવું છે, થોડી વાર ટ્રેન્ડમાં આવી જવું છે, એ બધું આપણા પોતાના પર ડિપેન્ડ કરે છે। યુટ્યુબ ખરેખર એટલું બધું સારું છે ને યાર, બહુ એટલે બહુ જબ્બર। બીજા નંબરની આપણે વાત કરીએ તો એસબી હિન્દુસ્તાનની ખાલી યુટ્યુબ પર ચેનલ એકલી નથી, એમના અલગ અલગ પ્લેટફોર્મ છે, જેમ કે ફેસબુક પર પણ એવા વિડીયો અપલોડ કરે છે। ત્રીજા નંબરમાં ઇન્સ્ટાગ્રામ પર પણ બધાને પોતપોતાની આઈડી બનાવેલી છે। એટલે આપણે ખાલી સમથિંગ વિચારવા જઈએ તો એક વિડીયોને એમને ચેલા થાય ભાઈ 50,000 થી લઈને 2 લાખ, આપણે 2 લાખનો આંકડો ફિક્સ કરી દઈએ, બરાબર છે। તો એક વિડીયોમાં એમને મળે છે 2 લાખ રૂપિયા। સમજી લો કે એમને કોઈ બ્રાન્ડ ડીલ થાય છે, કોઈ સ્પોન્સરશિપ કરે છે, બા કોઈ પ્રોડક્ટને ટેગ કરે છે, તો એમની આપણે ઇન્કમ ગણવા જઈએ એપ્રોક્સ કેવું છું, બરાબર છે, ફિક્સ નહીં કહેતો। આ વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું કે જેટલા પણ મિત્રો અમારા વિડીયો જોવું તો દરેક મિત્રો મોટિવેટ થાય। તો દેખો 2 લાખ રૂપિયા બી ઇન્કમ, સમજી લો કે કોઈ એમને બ્રાન્ડ ડીલ કરી તો એ આપણે અંદાજિત ગણીએ 50,000 થી લઈને તે 60,000, 70,000, 80,000, લાખ રૂપિયા રાખ્યા આપે, બરાબર છે। તો દેખો લાખ રૂપિયા એવા મળે, 3 લાખ રૂપિયા થયા। કોઈ પ્રોડક્ટ એવા લાયા તો પ્રોડક્ટના પૈસા પાછા એમને અલગ મળે, બરાબર છે, કારણ કે અંદર આપણે ટેગ પ્રોડક્ટ કરીએ તો જેટલી પણ પબ્લિક મંગાહે તો એનું છે ને આપણે કમિશન મળવાનું છે યુટ્યુબ દ્વારા, તો એ પણ આખું અલગ મળે। સમજી લો કે એમને કોઈ પ્રોડક્ટ અંદર એડ કરી તો આપણે પ્રોડક્ટના નીવે તો એ અંદાજિત ગણવા જઈએ તો 50,000 થી 60,000 રૂપિયા, એટલે 2, 3, 3.5 લાખ રૂપિયા ખાલી એક જ વિડીયોની ઇન્કમ થાય છે। જેટલી ભાઈ 3.5 લાખ રૂપિયા। અમે સમજી લો કે 30 દિવસ અમે પાસે આવી તો છે ને રેગ્યુલર વિડીયો અપલોડ કર્યું છે। ખાલી યુટ્યુબની વાત કરી રહ્યો છું, એક જ ચેનલની એસબી હિન્દુસ્તાની। 3 લાખ રૂપિયા આપણે ખાલી અંદાજિત રાખ્યા તો 3-9 એટલે કે 90 લાખ રૂપિયા એક મહિનાની ઇન્કમ થાય છે, ઓનલી ફોર ખાલી યુટ્યુબ પરથી। એપ્રોક્સ કહી રહ્યો છું, વારંવાર હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ઘણા બધા હું કહે કે ના યાર આને તો ફિક્સ કહી દીધું, એવું ના હોય યાર। ગૂગલ એડસન્સ જે આપણને ગૂગલ એડસન્સ રીવન્યુ બનતું હોય છે ને એ આખું અલગ અલગ લેવલનું બનતું હોય છે। તમારા વિડીયો કઈ કન્ટ્રીમાં જોવાય છે એ વધારે મહત્વનું હોય। વોચ ટાઈમ જેટલો વધારે સારો એટલી ઇન્કમ વધારે જનરેટ થતી હોય છે। તો
દેખો એમને પહેલાં 8 વર્ષ પહેલાં વિડીયો બનાવવાના ચાલુ કર્યા હતા, એમને તકલીફ તો પડી જાય કે યાર ટીમ છે પહેલાં તો. દેખો આપણે કેવું હોય છે ખબર છે, જેટલી તમારી ટીમ મોટી હોય ને એટલો તમારો ભાગ વધારે પડે. સેકન્ડ નંબરમાં ટીમના હાચવી એટલે કોઈ નોર્મલ વાત નથી. અમારે ખાલી ટીમમાં 3 જણા છે તો એ ઘણી વખત એક ઓમ જાય પાછા 3 જણા આપણે ભેગા લાવી દેવા પડે. એટલે ટીમ વર્ક ઇઝ બેસ્ટ વર્ક. બીજા નંબરમાં જો સુધી મારા ભાઈ સોશિયલ મીડિયામાં તમારા હાથમાં ઇન્કમ ના આવે ને તો સુધી તમે બધા મોટિવેટ થવાના નથી. પૈસો એક જ એવું છે ભાઈ, સાચું તમને બધાને કેવું યાર, પૈસો હે ને તમારું તો તમારી માર્કેટની અંદર વેલ્યુ થશે. તમારા સગા સંબંધી, તમારા ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, વાઈફ બધા તમને રિસ્પેક્ટ કરી તમારી. બાકી જો તમારી જોડે જો પૈસો નહીં હોય ને તો આજના જમાનામાં કે પહેલાના જમાનામાં કોઈ કશું નહીં પૂછે ભાઈ શું છે ભાઈ, હા ઓમ છે, ફેમસ છે, વાયરલ છે, આવો તો નહીં ભાઈ. પણ જો પૈસા હે તો તમારે લોકો રિસ્પેક્ટ કરે. કારણ કે હું ઘણી વાર જોતો હોઉં છું યાર, અમે ઘણી વાર બાઇક લઈને જઈએ ને તો ઘણા ઓળખતા હોય પણ કોઈ નજીક ના આવે, અને અમે 4 વ્હીલર લઈને જઈએ ને ખાલી કતકતી ઓળખતો હોય ને તો કોઈ નજીક આવી જાય અને બીજા 4 જણા પાછા પૂછે એટલે કોણ હતું ભાઈ, શોનું હતું ભાઈ, શું કરે છે ભાઈ, આવું બધું પૂછતા હોય છે. તો જોયું મારા ભાઈ, આટલી ઇન્કમ SB હિન્દુસ્તાનીની ખાલી એક જ ચેનલની થતી હોય છે. બાકી આપણે વાત કરીએ ઇન્સ્ટાગ્રામ પર નહીં હોય તો લગભગ 5 લાખ રૂપિયા એવા લેતા હશે મિનિમમ આપણે અંદાજિત તમને બધાને પ્રમોશનની રકમ કહીએ છીએ 5 લાખ રૂપિયા તો લેતા જઈએ ખાલી એક જ રીલ્સ બનાવવાના. અને એમને તો છે ને ભાઈ ઘણી બધી પોતાની દુકાનો ખોલી નાખી છે, એક આશ્રમ બનાવી રહ્યા છે, એક એ બા ચા પણ વેચે છે, એટલે એમને તો ઘણા બધા ધંધા ચાલુ કરી નાખ્યા. સોશિયલ મીડિયાથી આટલો ફાયદો થાય, તમારો એકદમ નાનો ધંધો હોય ને તો એ તાત્કાલિક તમારો ધંધો ફેમસ થઈ જાય, તમે સારામાં સારી ઇન્કમ કરી શકો. કારણ કે વિડીયો એક એવી વસ્તુ છે ને તે હાલમાં સોશિયલ મીડિયા, તમારી એકદમ ખૂણામાં દુકાન હોય ને કત્તીકલી દુકાન હોય પણ જો કોઈ વિડીયો બનાવી દે ને કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ મળે છે, એકદમ સારી છે, આ છે તે છે ફલાણું છે, તો બધી પબ્લિક છે ને હોતી તો જ હે. ભલે એની વસ્તુ તમને માર્કેટમાં બીજી જગ્યાએ મળતી હે પણ તો નહીં જાય મારા ભાઈ. પહેલાં વિડીયો જોઈએ કે ભાઈ પ્રોડક્ટ કેવી છે, પહેલાં વિડીયોની અંદર પ્રોડક્ટ જોવાની અને પછી આપણે માર્કેટની અંદર લેવા માટે જતા હોઈએ છીએ. એક વાત હંમેશા યાદ રાખજો, જેટલી પણ આજે મોટી મોટી ચેનલો છે ને દરેક ચેનલ 0 સબસ્ક્રાઈબરથી સ્ટાર્ટ થઈ હતી, 0 વ્યૂઝથી સ્ટાર્ટ થયા હતા. ત્યારે અત્યારે હાલમાં દરેક મોટી મોટી ચેનલો સારા એવા વ્યૂઝ છાપી રહ્યા છે, સારા એવા પૈસા છાપી રહ્યા છે. ઘણા બધા તો એવા મોટા મોટા યુટ્યુબરો છે કે જે અત્યારે હાલમાં તો યુટ્યુબની અંદર વિડીયોઝ નહીં બનાવતા હતા. પહેલા એમની શરૂઆત, એમનું કેરિયરની શરૂઆત થયેલી છે વિડીયોના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી. જેમ કે આપણે દેખો ફોર એક્ઝામ્પલ લઈએ BBK વાઇન્સ, પહેલાં તો ભાઈ યુટ્યુબની અંદર એમનો વિડીયો આવી જ જાય. અત્યારે હાલમાં તે પોતાના પેલા શું કહેવાય બધા શો કરી રહ્યા છે, પછી હોટસ્ટારની અંદર એમના વિડીયો આવી રહ્યા છે, પછી સિરીઝો લાવી રહ્યા છે, પછી OTT કરી રહ્યા છે. અને એમાં પણ એકદમ તમને જોવાની પિક્ચર જોતા હોય ને એવી જ ફીલ આવે. એટલા બધા લેવલે મારા ભાઈ પહોંચી જતા હોય છે. જે પણ મિત્રો યુટ્યુબ કરે ને એમનામાં એક વસ્તુ તમારે જોવાની, દેખો એ તો પહેલાં પોતે જ પ્રોડ્યુસર હોય, પોતે જ સ્ક્રિપ્ટ રાઇટર હોય, જે પણ કરે ને એ બધું પોતે જ કરે. મતલબ કેમેરામેને પોતે હોય, ફોટોગ્રાફર પણ પોતે હોય, સ્ક્રિપ્ટ રાઇટર પોતે હોય, પછી ડિરેક્ટર કયો, પ્રોડ્યુસર કયો, એડિટર કયો, પછી માસ્ટર માઇન્ડ કયો, ગમે તે કયો, બધું પોતે જ હોય. કારણ કે યુટ્યુબ છે ને એ તમારે પોતાને જાતે ચલાવવું પડે. એટલે હું તમને બધાને કહી રહ્યો છું કે જેટલા પણ મિત્રોને કદાચ જો ચેનલ બનાવી હોય, યુટ્યુબ પર મહેનત કરવા માગતા હોય તો આજથી જ ચાલુ કરી નાખજો. કારણ કે ધીમે ધીમે જમાનો આવી રહ્યો છે સોશિયલ મીડિયાનો, કોન્ટેન્ટ ક્રિએશનનો. દેખજો મારા ભાઈ, તમારે બધાને લખવું હોય તો લખી રાખજો, 5 કે 10 વર્ષ પછી ને ઘેર બધા યુટ્યુબ પર વિડીયો બનાવી, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવી. કારણ કે આમ તો કેવું થયું છે ખબર છે, જેની પણ દુકાન હોય ને એ જાતે જ વિડીયો બનાવતા હોય છે ભાઈ. એટલે બીજા કોઈ ઇન્ફ્લુએન્સર, બીજા કોઈ ક્રિએટરની જરૂર જ ના પડે. બરાબર છે. તો બાકી હું આશા રાખું છું કે તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. SB હિન્દુસ્તાનની મેં તમને બધાને જે ઇન્કમ જણાવી એ એપ્રોક્સ હતી, ફિક્સ આપણે જણાવી નથી. કારણ કે ફિક્સ તો છે ને એ ચેનલના માલિકને જ ખબર હોય. તો ચલો તાન વિડીયોને એન્ડ કરીએ છીએ. બાકી કાલે આપણે કયા ટોપિક પર વિડીયો બનાવીએ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. એન્ડ સોરી બધાને કે ભાઈ આપણે થોડા દિવસથી રેગ્યુલર વિડીયો અપલોડ કરી શક્યા નથી, પરંતુ આપણે પૂરેપૂરો ટ્રાય કર્યું, પૂરેપૂરો પ્રયાસ કર્યું. બાય, ટેક કેર એન્ડ જય માતાજી.